કૃપાલીબેન જો જાણે આમ કોલેજ જવાનું હોય ને એના જેમ જો તૈયાર થાય હે જો ચલો અમારે એને બધાને એટલે કે અમારે બે કૃપાલીને મારે ના મેડમને જો શાંતિ જો હવે હે હમણાં જો બરાબરનો ચા નાસ્તો ડચકાઈ નાખ્યો હે થઈ ગયો તો ઈડલી હતી આપણે હે ને નાસ્તામાં ઈડલી વાળી લઈ લીધી હે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે હે ને વરસાદની આગાહી છે એટલે આજે હે ને આપણે હજી વરસાદ ચાલુ થયો નથી એના પહેલાં આવી ગયા હતા મહેમાનો નાસ્તો દેવા ફટાફટ દઈ દઈએ એમને તો શું છે કે વરસાદ ચાલુ થાય ને તો નાસ્તો દેવાની મજા ના આવે અમને જોઈ શકો છો બધું હવાઈ જાય તો ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો તો મહેમાનોને નાસ્તો દઈને આપણે આવી ગયા છીએ અને છાંટા ચાલુ થઈ ગયા હે વરસાદ ચાલુ થઈ ગયો જો તમે બધો ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે શું કહું હે પલરી ગયા એટલે આ બાજુથી હવે આ બાજુ રાખશે એટલે આ લોકોને તો કંઈ નહીં હમણાં શું કહી જાય લુગડા તમારો શું વાંધો હે લુગડા ઉકાઈ ગયા છે આ લોકો સવારમાં મગજ આપણું બગાડી નાખે એવા યાને તો લુગડાની જ પડી એમ લુગડાની આમથી આમ અને ધ્રુવભાઈ જતા રહ્યા સ્કૂલે એ આજે વહેલા જ જવાનું હોય એમને ચાલો ત્યારે મેડમ ચા નાસ્તો બનાવી દે એટલે આપણે જઈએ દુકાને આપણે રજા હોતી નહીં અને ધ્રુવભાઈજી કાલે હે ને એમને સરપ્રાઈઝ આલવાના હતા સરપ્રાઈઝ તો એ હે ને એમને આ ફોન લીધો છે જો તો દેખાય આ ફોન લીધો એમને આ ફોન લેવડાવ્યો ભાઈ લે ભાઈ આજકાલના છોકરા એ જ લેવાના ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો ચા નાસ્તો કરી મળીએ આપણે દુકાને અને વરસાદ કેવો પડવાનો છે એ બતાવીએ અને તમારે ત્યાં કેવો પડે છે કોમેન્ટમાં કહેજો એમ કે અહીં ચાલુ થઈ ગયો છે એટલે જોઈએ હવે દુકાને થોડીક વાર રહી જશું આપણે ત્યાં સુધી આપણે ટીવી જોઈ ફાઇનલી નાસ્તો થઈ ગયો છે અને કૃપાલીબેન જો જાણે આમ કોલેજ જવાનું હોય ને એના જેમ જો તૈયાર થાય હે જો ચલો અમારે એને બધાને એટલે કે અમારે બે કૃપાલીને મારે એને જવાનું ટ્યુશને મારે જવાનું દુકાન ચા નાસ્તો થઈ ગયો ચલો ત્યારે હવે નીકળીએ અમે જોડે જ નીકળવાનું હે ને કેમ કે આજે એને છાંટા પડતા હતા ને એટલે મેં કીધું જરીક મોડા જઈએ ના મેડમને જો શાંતિ જો હવે હે હમણાં જો બરાબરનો ચા નાસ્તો ડચકાઈ નાખ્યો હે અને હવે પડ્યા હશે ઓ હુઈ જશે જો છે હા તો પછી દૂધના ડોલ કાન કચરું બચરું મોકલાણા લઈ અને બેન જતા રહ્યા ટ્યુશને આપણે સાફ સફાઈ કરી અને માતાજીના ને દીવાય પણ થઈ ગયા જો એ માચા મુંડા ટાઈમ થઈ ગયો હતો તો ઈડલી હતી આપણે હે ને નાસ્તામાં ઈડલી વાળી લઈ લીધી હે ચલો ત્યારે ઈડલી ખાવી હોય તો આવી જાઓ તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે જોઈ શકો છો મેડમ બનાવે છે ત્યાં રોટલી આજે હે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો ને તો અહીંયા હે ને વહેલો આવ્યો છાંટા ચાલુ થઈ ગયા હે ધ્રુવભાઈ આવી ગયા હે આજે આપણે તો કઢી ને ખીચડી હાલતા ને રોટલી નહીં ખાવી ઓકે ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ અને કરીએ આરામ અને મળીએ તમને બપોરે તો હાલો ગાઈસ તો હે ને ચા નાસ્તો કરીને તો દુકાને આવી ગયા હતા આપણે અને કૃપાલીબેન જો એ હું એક્ટિવા શીખે હે દેખાય એ જાય અને એની માં જો એની ઊભી છે દેખાય એ ઊભી અને આપણે હે ને કસ્ટમર ચાલુ છે દુકાનમાં ગરાગી ચાલુ છે ને કૃપાલીબેન એક્ટિવા શીખે રહ્યા આટા મારે રહ્યા પછી ડાયરેક્ટ કૃપાલીબેન બેસાડી અને કૃપાલીબેનની દવા લેવા આવી ગયા જો એમાં બેઠી ડૉક્ટર સાહેબ અંદર છે હમણાં દવા લેવાની છે કૃપાલીબેનને નહીં
તો ફાઇનલી કૃપાલીબેનને ને ડૉક્ટરે દવા આપી દીધી છે, ચેક કર્યું બધું, બહારનું ખાવાનું બંધ કરો અને તો ફાઇનલી દવા આપી દીધી અને બાજુમાં જોયું આ લોકોએ દુકાને લઈ ખાવાની વળી લાલચ લાગી ગઈ, વળી પડીકા લેવાનું ચાલુ થઈ ગયું. બોલો દવા. તો ફાઇનલી કૃપાલીબેનની દવા લઈને અને દુકાનેથી હું આવ્યો ઘરે. તો કૃપાલીબેન કહે આઈસ્ક્રીમ લેતા આવજો, તો કસાટા લઈ આવી. કસાટા કેવો લાગે? તો ચલો ત્યારે આપણે થોડા ફ્રેશ થઈ જઈએ અને જમવાનું શું બનાવ્યું છે તમને બતાવીએ. ફાઇનલી રાતનું જમવામાં આ રીતનો નાસ્તો બનાવ્યો છે. તો હવે પૂછીએ શું આને શું કહેવાય? ઢોકળા ઓલા મુઠિયા. ભાઈ આ મેથીના મુઠિયા આવે ને એ રીતે અમને દૂધીના મુઠિયા બનાવ્યા છે. તો કેવા લાગે? પહેલી વાર બનાવ્યા હતા અને મસ્ત ટેસ્ટ. આ લોકો જ્યારે પહેલી વાર કંઈ બી વસ્તુ બનાવે ને તો ટેસ્ટી જ બને, હે ને? હા, તો ઓછી બને એટલે જે મળે એમાં ખાઈ લઈએ. રૂપાઈ ગયા છે બહાર અને અમે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો ને. તો મેડમે બનાવ્યો પહેલી વાર એટલે આવો નાસ્તો ફરી બનશે ને. ઓકે, તો ચાલો ત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને મળીએ તમને કાલે સવારે. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી